હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.4 કમ્પ્લીટ કરશું. પછી સ્વાધ્યાય 1 બચશે જેમાં બધા મિક્સ દાખલા હશે, એ પણ આપણે શીખશું. બરોબર, કંઈ જ બાકી નહીં રાખી. બરોબર, ધ્યાન આપજો. સ્મોલ વિડીયો બનશે કારણ કે બે જ સમ શીખવાના છે, દાખલા નંબર 4 અને 5. દાખલા નંબર 4 તો 2 મિનિટમાં થઈ જાય એટલો ઈઝી અને બહુ સ્મોલ છે, અને પાંચમો પણ બહુ સહેલો દાખલો છે. જો અગાઉનો વિડીયો જોયો હશે તો આ બંને દાખલા તમે જાતે ગણી શકો છો. સ્ક્રીન ઉપર તમને સમ દેખાય એટલે વિડીયો પોઝ કરી અને જાતે સોલ્વ કરો અને લાસ્ટમાં કમેન્ટ કરજો તમારાથી સમ થયો કે નહીં. બરોબર, અને જો વિડીયો ઉપયોગી થતા હોય તો આળસ શા માટે કરો છો ફ્રેન્ડ સાથે શેર કરવામાં? એમની સાથે વાત તો કરો, એમને જાણ તો કરો કે અમે નિશાંત સર પાસે ભણી રહ્યા છીએ, સ્ટેટ બહુ મસ્ત ભણાવે છે, મજા આવે છે. વાત તો કરો કમસે કમ. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો વિથ અ બ્યુટીફુલ થોટ. ગ્રેટ થિંગ્સ નેવર કમ ફ્રોમ કમ્ફર્ટ ઝોન્સ. જ્યાં સુધી તમે સુખ સગવડમાં પડ્યા હશો, સુખ સગવડ ઇન ધ સેન્સ તમને જે મજા આવે છે એ જ કામ કર્યા કરશો તો તમે કંઈક નવું નહીં કરી શકો. તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. તમને ખબર છે કે આ વસ્તુ જરૂરી છે પણ મને આવડતી નથી, તો એ વસ્તુ શીખવા માટે ભોગ આપવો પડશે, ટાઈમ આપવો પડશે. બાકી ચાલ્યા કરશે, મારું કામ ચાલે છે ને નહીં આવડે તો ચાલશે ને, એવું કરશો તો આગળ નહીં વધી શકો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશો તો જ કંઈક નવું અને કંઈક મોટું કરી શકશો. અને અત્યારે તમારો કમ્ફર્ટ ઝોન છે કે ભાઈ જરા વાર ભણી લીધું, હવે આળસ આવે છે, હવે કંઈક બીજું ભણીએ, બીજું કરીએ. ઓકે, કમ્ફર્ટ ઝોન તમારો 20 મિનિટ અડધી કલાકનો છે ભણવા માટેનો, પણ જો તમે પોણી કલાક, 1 કલાક, સવા કલાક, 1.5 કલાક સુધી કન્ટિન્યુ રીડિંગ કરશો, સ્ટડી કરશો તો થોડીક વાર અઘરું લાગશે પણ પછી કંઈક એવું થશે કે જેનાથી સેટિસ્ફેક્શન મળશે, નોલેજ વધશે, 2-4 ક્વેશ્ચન એક દિવસમાં વધુ કરી શકશો. તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો તો જ કંઈક જોરદાર કરી શકશો. બરોબર, સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4. નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક કઈ મેથડથી કરવું કંઈ કહ્યું નથી, તો રકમ જુઓ, રકમમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન હશે એ પ્રમાણે આપણે સમ સોલ્વ કરશું. વસ્તુઓ આપેલી છે, ભાર આપેલા છે ને સૂચકાંક આઈ આપેલું છે. બસ, બધું જ તો આપી દીધું છે, કંઈ એક્સ્ટ્રા નથી કરવાનું. કેવી રીતે કરશું? ચલો, કયો સૂત્ર આવશે કયો તો મને. વસ્તુઓ ભાર એટલે કે ડબલ્યુ, સૂચકાંક એટલે આઈ, અને એક ખાનો બનાવવાનો છે આઈ ડબલ્યુ. વસ્તુઓમાં સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ અને સિમેન્ટ. ભાર પણ આપેલા છે 15, 23, 15, 25, 10, 12, અને આઈ પણ આપેલું છે 220, 225, 190, 215, 198 અને 220. શું કરશું? આઈ ડબલ્યુ શોધી નાખી. આ બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 220, 3300. 23 ગુણ્યા 225, 5175. 15 ગુણ્યા 190, 2850. 25 ગુણ્યા 215, 5375. 10 ગુણ્યા 198, 1980, અને 12 ગુણ્યા 220, 2640. ભારનો ટોટલ સિગ્મા ડબલ્યુ 15 ને 15 30, 30 ને 23 53, 53 ને 25 78, 78 ને 10 88, 88 ને 12 100. 3300, 5175, 2850, 5375, 1980, 2640. 21320.
અને હવે ફોર્મ્યુલા, બોલો શું છે ફોર્મ્યુલા? કોષ્ટક ઉપરથી ખબર પડી જાય, સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. આ જ એક એવો સૂત્ર છે જ્યાં પાછળ 100 નથી લાગતા, બરોબર? 21,320 ભાગ્યા 100, બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દો પાછળથી, એટલે 213.20. અને આ સાથે આપણને 2 માર્ક મળી ગયા. કેટલું સિમ્પલ હતું. મને ખબર છે તમારામાંથી ઘણાથી થઈ ગયું હશે, કમેન્ટમાં જણાવજો મને. અને લાસ્ટ સમ, એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. બે રીતે દાખલો ગણવાનો છે, એક કુલ ખર્ચની રીત ને બીજી કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટ એટલે કૌટુંબિક અંદાજપત્ર. અંદાજપત્રને ઇંગ્લિશમાં બજેટ કહેવાય. ઓકે, જે અગાઉના વિડીયોમાં આપણે ડિટેલમાં શીખ્યા છીએ, સમજ્યા છે. ફોર્મ્યુલા પણ તમને આપ્યા હતા સ્ટાર્ટિંગમાં, ખબર છે ને? બંને રીતે કરવાનું છે, એક જ કોષ્ટકમાં થઈ જશે. સૌથી પહેલા હેડિંગ લખી લઈએ બધા. અહીં વસ્તુ, એકમમાં કંઈ ચેન્જ કરવું પડશે કે નહીં? જરા જોઈને મને ધ્યાનથી કહો તો. કંઈ ન હોય તો એક નંગ છે, બરોબર? આ એક નંગ, અને જે ભાવ હશે તે પણ એક નંગના જ હશે. અને જથ્થો પણ કંઈ નથી કહ્યું એકમ પાછળ, તો એ નંગ જ હશે. અહીં નંગ છે તો નંગ, આ નંગ, આ મીટરમાં હશે જથ્થો, અને આ પણ મીટરમાં હશે. તો કોઈ ચેન્જ અહીં આપણે કરવાનું નથી. સમજી ગયા? ચેન્જ ક્યારે થાય? જ્યારે એકમ અને જથ્થો અલગ હોય. તો એકમ ડઝનમાં હોય, જથ્થો નંગમાં હોય. એકમ ક્વિન્ટલમાં હોય, જથ્થો કિલોગ્રામમાં હોય. એકમ 10 લીટર હોય અને જથ્થામાં 5 લીટર કંઈ હોય, ત્યારે આપણે ચેન્જ કરવું પડે. અને એ બધું તમને આવડે છે, હવે પ્રેક્ટિસ સારી એવી કરી લીધી છે આપણે. તો પહેલા 2010 નો જથ્થો, 2010 નો ભાવ અને 2014 નો ભાવ. તો 10 આપણા માટે આધાર વર્ષ છે, 14 આપણા માટે ચાલુ વર્ષ છે. આધાર વર્ષનો જથ્થો અને ભાવ બંને આપેલા છે, એટલે જથ્થો Q0, ભાવ P0. અને ચાલુ વર્ષ 2014 નો માત્ર ભાવ છે, એટલે P1. પેલા આટલું લખી લઈએ, પછી આગળ બંને રીત માટે વિચારી. સાડી, ધોતી, શર્ટિંગ ને અન્ય. એકમમાં નંગ, નંગ, મીટર, મીટર. જથ્થો 5, 8, 20, 15. ભાવ 300 અને 400, 70 ના 100 થઈ ગયા, 32.40 ના 38 થઈ ગયા, અને 20.90 ના 23.80 થઈ ગયા. ઓકે, હવે પેલા કહ્યું છે કુલ ખર્ચની રીત. તો પેલા આપણે કુલ ખર્ચ વિશે વિચારશું. કુલ ખર્ચની રીતમાં સૂત્ર કેવો આવે? મને ખબર છે ભૂલી ગયા છો તમે. ભૂલી ગયા છો ને? હમણાં હજી ભણ્યા છીએ લાસ્ટ વિડીયોમાં. કાં તો લાસ્ટ પેયરનો, કાં તો પાસેનો. માહિતી ઉપરથી નક્કી કરવું પડશે કે લાસ્ટ પેયરનો યુઝ કરશું કે પાસેનો યુઝ કરશું. જો આધાર વર્ષનો જથ્થો હોય, ચાલુ વર્ષનો ન હોય, આધાર વર્ષનો હોય, તો લાસ્ટ પેયરનો. અને આધાર વર્ષનો જથ્થો ન હોય પણ ચાલુ વર્ષનો જથ્થો હોય, તો પાસેનો. આપણી પાસે જથ્થો કોનો છે? આધાર વર્ષનો છે. ઓકે, એટલે લાસ્ટ પેયરનો સૂત્ર આવશે. લાસ્ટ પેયરનો સૂત્ર બોલો, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો P1 Q0 જોઈશે, P0 Q0 જોઈશે. આ બે વસ્તુ જોઈશે. આ 3 ખાના કૌટુંબિક બજેટની રીત માટે છે, જે પછી કરશું. પહેલા આ કરી લઈએ, એક કામ પહેલા પતાવીએ, પછી બીજું કામ. તો P1 Q0, આ પહેલો ખાનો, પાંચમો ને ત્રીજો ખાનો. 5 ગુણ્યા 400 એટલે 2000, 8 ગુણ્યા 100 800, 20 ગુણ્યા 38 દુ 76, પાછળ 0, અને 15 ગુણ્યા 23.8 357. કરીએ ટોટલ આ બધાનો, એટલે આ બે હજી આ બાકી રહી ગઈ. P0 Q0
300 ગુણ્યા 5 એટલે 1500, 70 ગુણ્યા 8, 8 સત્તા 56, 560, 20 ગુણ્યા 32.4, 648 ને 15 ગુણ્યા 20.90, 313.5. સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0. ચલો આ બધાનો ટોટલ 200, 2828 ને 700, 3500, 3500 ને 300, 3800, 3917, 3917. એકવાર કન્ફર્મ કરી લઈએ. હા, અને આ 1500 ને 500, 2000, 2600, 2900, 3000, 3021.5. બરોબર. અને હવે પેલા કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી લઈએ. લખાવો ચલો સૂત્ર. I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 3917 ભાગ્યા 3021.5 ગુણ્યા 100 એટલે 129.64. બસ પૂરો દાખલો. હવે કૌટુંબિક બજેટની રીત 129.64. કૌટુંબિક બજેટની રીત માટે બોલો શું જોઈશે? કૌટુંબિક બજેટની રીત એટલે કે ભારિત સૂચકાંક. શું છે સૂત્ર? હમણાં આગલા દાખલામાં ભણે IW છેદમાં W સિગ્મા વાળું. હવે આપણી પાસે W પણ નથી ને IW પણ નથી. W માટે સૂત્ર શું? P0 Q0 જે તૈયાર પડ્યો છે છતાં એક વખત ફરીથી લખી નાખશું. અને I શોધવા માટેનો સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને છેલ્લે આ બંનેનો ગુણાકાર. ઓકે, આ P0 Q0 એટલે શું થશે? W થશે. P0 Q0 જેમ છે તેમ જોઈ જોઈને લખી નાખીએ. 1500, 560, 648 અને 313.5 એટલે આનો ટોટલ 3021.5. હવે I શોધી. I નો સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 400, P0 300, 400 ભાગ્યા 300 ગુણ્યા 100 એટલે 133.33 થશે કદાચ. 133.33. ત્યારબાદ 100 ભાગ્યા 70 ગુણ્યા 100 આ પણ પોઈન્ટમાં જ આવશે. 140 પોઈન્ટ સમથિંગ થશે. 142.86 38 ભાગ્યા 32.40 ગુણ્યા 100 117.28 અને 23.80 ભાગ્યા 20.90 ગુણ્યા 100 113.88
હવે IW એટલે આ છેલ્લા બે ખાનાનો ગુણાકાર 1500 ગુણ્યા 133.33 એટલે 1,99,995 560 ગુણ્યા 142.86 80,000 1.6 એટલે 80,002 ત્યારબાદ 648 ગુણ્યા 117.28 ગુણ્યા 100 સોરી ગુણ્યા 100 નહીં 75,997 અને છેલ્લે 313.15 સોરી 5 ગુણ્યા 113.88 35,701 હવે આનો ટોટલ સિગ્મા IW 1,99,995 પ્લસ 80,002 પ્લસ 75,997 પ્લસ 35,701 3,91,695. હવે જુઓ બધા પોઈન્ટમાં જવાબ છે. આ નંબર્સ બધા પોઈન્ટમાં હતા, રાઉન્ડ ફિગર મેં કર્યા છે અને જરા મોટા મોટા અને વિચિત્ર નંબર્સ આવે છે. એનો મતલબ એમ નહીં કે પોતાના ઉપર ડાઉટ કરીએ કે યાર આ બધું શું થાય છે, મારી કાંઈ ભૂલ હશે તો આવા બધા નંબર્સ કેમ આવે છે. તો શું કરી, જે પ્રમાણે રકમ છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ અને કેલ્ક્યુલેટરથી કરીએ છીએ, બરોબર. તો કોન્ફિડન્સ રાખો, વિશ્વાસ રાખો પોતાના ઉપર, આન્સર આવી જશે આપણો. આન્સર બંને મેથડથી સેમ જ આવે. ઓકે, અલગ અલગ મેથડ હોય તો શું થયું, રકમ તો સેમ છે ને, તો જવાબ સેમ આવશે. આનો જવાબ પણ કેટલો આવશે, 129.64 જ આવશે. કદાચ એક બે દોરાનો ઉપર નીચે થાય પણ આની નજીક તો પહોંચી જ આવશું આપણે, બરોબર. હેડિંગ લખશું કૌટુંબિક બજેટની રીત અથવા અંદાજપત્રની રીત અને સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 3,91,695 ભાગ્યા સિગ્મા W એટલે P0 Q0 3021.5 329.64. જો એકદમ પરફેક્ટ જવાબ આવી ગયો, સોરી 129.64. ધેટ્સ ઇટ, સમ ઓવર, મળી ગયા પૂરા માર્ક. તો આ સાથે આપણે આપણો ફર્સ્ટ ચેપ્ટર આમ જોવા જઈએ તો કમ્પ્લીટ કર્યો જ કહેવાય. હવે બાકી સ્વાધ્યાય 1માં તો જે અગાઉ ભણ્યા છીએ એ જ મેથડના સમ્સ હશે, નવું કંઈ હશે નહીં. રિવિઝન હશે, પ્રેક્ટિસ હશે, પણ એ પણ આપણે કરશું. બધા જ સમ પ્રેક્ટિકલ હશે એ કરાવીશ, થિયરીના નહીં કરાવું, એ તમારે જાતે વાંચી લેવાની. બાકી પ્રેક્ટિકલ સમ્સ હું ટ્રાય કરીશ, બધા જ કરાવીશ. ઓકે, એટલે તમને ક્યાંય આડું અવડું જવું પડે નહીં, ક્યાંય બીજી જગ્યાએ જવું પડે નહીં. ઓકે, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1ના સમ સાથે. ગુડ બાય.